નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે। વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ ITIનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ST નિગમ નુકસાનમાંથી નફામાં આવ્યું છે, જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવા વાપરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વિવિધ પેકેટો પર છપાયેલી કિંમત કરતાં વધુ નાણાં પડાવનાર વેપારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે। વધુ રકમ લેનાર વેપારીઓ છોડવામાં નહીં આવે અને નિયમો મુજબ તેમની પાસે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલ માપ તંત્ર દ્વારા જેટલા વેપારી એકમો પેકેટ પર છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ન્યૂડ કોલ અને હની ટ્રીપ જેવી ઘટનાઓ લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી લોકોને ન્યૂડ કોલ લઈ આશ્વાસન આપ્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ પણ હવે આ બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી। ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો। હર્ષ સંઘવીએ કહ્યું કે અમે આવા કૃત્ય કરનારાને પકડવા માટે કટિબદ્ધ છીએ। નોંધનીય છે કે ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યાની ઘટના સામે આવતી હોય તેવું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં બીજી વાર વડાપ્રધાન ગુજરાતની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે। તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલ લગભગ લાખોથી વધુ આવાસોની લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો IPL રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે IPL 2024નું શેડ્યુલ 2 તબક્કામાં જાહેર કરાશે। લીગ ગવર્નિંગ કાઉન્સિલ અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે કે આ વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાનાર છે, જેથી અમે કેટલીક મેચોની તારીખ અગાઉ જાહેર કરીશું તો બાકીની મેચોની તારીખ પછી જાહેર કરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં આગમન વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એક વખત ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે। ખાનગી વેધર સાઇટ મુજબ આજથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। હાલ નોંધાઈ રહેલા લઘુત્તમ તાપમાનમાં 6 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે। પરિણામે લોકોને વધુ એક ઠંડીનો રાઉન્ડ સહન કરવો પડશે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે 25 ફેબ્રુઆરી સુધીમાં ગગડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી જેટલું નીચું રહેવાની પણ શક્યતાઓ રહેલી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે, જેમાં ડુંગળીના ભાવ કિલોએ 30 થી 40 રૂપિયા થયા છે। 2 દિવસમાં ડુંગળીના ભાવમાં રૂપિયા 15 થી 20નો વધારો થયો છે। આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ રૂપિયા 100 થાય તેવા વેપારીઓનો અંદાજ છે, જેમાં રવિ પાકમાં ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેમ હોલસેલના વેપારીઓ જણાવી રહ્યા છે।